હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાના ચોળી બટેકાના શાકની રેસીપી લઈને આવી છું। તો ચોળી બટેકાનું શાક બનાવવા માટે મેં અહીં લસણ અને લીલા મરચાં લઈ લીધા છે। ત્યાર પછી ચોળીને આ રીતે સુધારી લીધી છે। બટેકાને આ રીતે મોટા શેપમાં જ સુધારી લેવાના છે અને પાણીમાં સરસ મજાના ચોળી બટેકાને ધોઈ લેવાના છે અને ત્યાર પછી ચોળી બટેકાને અલગથી આપણે કોઈપણ વાસણમાં લઈ લેવાના છે। હવે સૌપ્રથમ આપણે લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે। ત્યાર પછી કઢાઈમાં તેલ ગરમ કરી લેવાનું છે। તેલ અહીં મેં 4 પરી જેટલું લીધું છે। તેલ થોડું વધારે જ એડ કરવાનું છે। તો અહીં મેં લસણ એકદમ ઝીણું વાટી લીધું છે। હવે તેમાં આપણે લીલા મરચાં ઉમેરી લેવાના છે અને લીલા મરચાંને પણ એકદમ સરસ મજાના વાટી લેવાના છે। લીલા મરચાં અને લસણને એકદમ ઝીણા વાટી લીધા પછી તેમાં લાલ મરચું ઉમેરવાનું છે। લાલ મરચું આપણે જે રીતનું તીખાસમાં ખાતા હોય તે માત્રામાં ઉમેરી લેવાનું છે। ત્યાર પછી ધાણા જીરું ઉમેરી લેવાનું છે અને મીઠું ઉમેરી લેવાનું છે અને થોડું પાણી ઉમેરીને આપણે આ મસાલો રેડી કરી દેવાનો છે। જ્યારે કોઈ પણ રસાવાળું શાક બનાવવાનું હોય છે ત્યારે આ જ રીતે મસાલો તૈયાર કરી લેવો। મસાલો આ રીતે બનાવીને શાક બનાવવાથી શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જાય છે અને શાક ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે અને શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ બને છે। હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે તેમાં થોડી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ તેલમાં સરસ મજાની કકડી જાય એટલે તેમાં જીરું ઉમેરી લેવાનું છે। તમે જો અજમો પસંદ કરતા હોય તો અજમો પણ તમે ઉમેરી શકો છો। હવે ત્યાર પછી આપણે જે મસાલો રેડી કર્યો છે તેને તેલમાં ઉમેરી લેવાનો છે અને તેલમાં તેને ઉમેરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમા જ ગેસે તેને 2 થી 3 મિનિટ સુધી તેલમાં સરસ મજાનો શેકી લેવાનો છે। ત્યાર પછી થોડું પાણી ઉમેરી લેવાનું છે અને પાણી ઉમેરી લીધા પછી મસાલાને સરસ મજાનો શેકાવા દેવાનો છે જ્યાં સુધી મસાલામાંથી પાણી એકદમ છૂટું ન પડી જાય અને તેલ આ રીતે ઉપર આવી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે અને ત્યાર પછી ચોળી બટેકા તેમાં ઉમેરી લેવાના છે। હવે ચોળી બટેકાને પણ મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાના છે। બટેકા આપણે જેટલા મોટા રાખ્યા છે તેટલા શાકમાં ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને શાક દેખાવમાં પણ સરસ લાગે છે। ચોળી બટેકાને 3 થી 4 મિનિટ સુધી આપણે મસાલા સાથે મિક્સ કરતું રહેવાનું છે। ત્યાર પછી તેને ધીમા જ ગેસે શેકાવા દેવાનું છે। હવે આપણે જેમાં મસાલો રેડી કર્યો હતો તેમાં જ થોડું પાણી ઉમેરી લેવાનું છે અને તે પાણી આપણા શાકમાં ઉમેરી લેવાનું છે। હવે શાકને થોડીવાર હલાવી લેવાનું છે। ત્યાર પછી શાકને આપણે ઢાંકી દેવાનું છે। ઢાંકીને શાકને 5 થી 6 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે અને ત્યાર પછી ઢાંકણું હટાવી લેવાનું છે અને આપણે જેટલો રસો શાકમાં રાખવો હોય છે તેટલું આપણે તેમાં પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી શાકને બરાબર હલાવી લેવાનું છે અને શાકને ફરીથી ઢાંકીને થોડીવાર સુધી ચડવા દેવાનું છે। શાકને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે અને ત્યાર પછી આપણે ઢાંકણું હટાવી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ચોળી બટેકાનું શાક રેડી થઈ ગયું છે। ચોળી બટેકાનું શાક જેટલું દેખાવમાં સરસ બન્યું છે તેટલું ખાવામાં તો ખૂબ જ સરસ બન્યું છે। તમે આ રેસીપીથી ચોળી બટેકાનું શાક એકવાર જરૂરથી બનાવજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ચોળી બટેકાનું શાક થોડું વાટકામાં અલગથી કાઢી લીધું છે કારણ કે મારે થોડું ચોળી બટેકાનું શાક કોરું બનાવવાનું હતું અને થોડું રસાવાળું બનાવવાનું હતું। તો હવે ફરીથી મેં થોડું પાણી શાકમાં એડ કરી દીધું છે અને ફરીથી શાકને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી ચડવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, ચોળી બટેકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે। હવે આ શાકને આપણે બરાબર હલાવી લેવાનું છે। તમે જોઈ શકો છો કે શાકમાં કલર પણ કેવો સરસ આવી ગયો છે અને આપણો રસો પણ સરસ મજાનો જાડો થઈ ગયો છે। હવે અહીં મેં તેલમાં થોડા લીલા મરચાંને તળી લીધા છે કારણ કે શાક જોડે અમારા ઘરમાં લીલા મરચાં તો જોઈએ જ છીએ અને ત્યાર પછી મેં સરસ મજાની ફુલકા રોટલી પણ બનાવી લીધી છે। ફુલકા રોટલીનો તમારે વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો, તો હું એક અલગથી જ ફુલકા રોટલીનો વિડીયો અપલોડ કરી દઈશ। હવે ફુલકા રોટલીને મેં તવીમાં પણ આ રીતે
થોડી વાર શેકી લીધી છે। હવે ત્યાર પછી મેં ઘી લગાડી દીધું છે અને સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે મેં થાળી તૈયાર કરી લીધી છે। તો થાળીમાં ફ્રેન્ડ્સ ચોળી બટેકાનું કોરું શાક, ચોળી બટેકાનું રસાવાળું શાક, રોટલી, તળેલા મરચાં, અથાણું, ગોળ અને સરસ મજાની રજવાળી છાશ લઈ લીધી છે। તો ફ્રેન્ડ્સ આપણી થાળી તૈયાર છે।